હેલો એવરીવન, આજે છે આપણો ડે 2 વેટ લોસ ચેલેન્જનો. તો આજે પણ આપણે સવારે સૌથી પહેલાં ધાણા અને આદુવાળું ગરમ પાણી પીશું, જેનાથી તમારી પાચન શક્તિ સુધરે છે અને ચરબી વધારાની જમા નથી થતી. નેક્સ્ટ વાત કરીએ બ્રેકફાસ્ટની. તો બ્રેકફાસ્ટમાં આપણે બનાના સ્મૂધી લેશું, જેમાં બનાના, ચિયા સીડ, બદામ, પ્રોટીન પાવડર, દૂધ અને ઓટ્સ આ બધું મિક્સર જારમાં ભેગું કરીને એને એકદમ પેસ્ટ કરી લેવાનું છે અને એકદમ સ્મૂધી બનાવી આપવાનું છે. હવે વાત કરીએ એક્સરસાઇઝની. તો એક્સરસાઇઝમાં તમારે જે હું બધા સ્ટ્રેચ લઉં છું તે 20થી 30 સેકન્ડ હોલ્ડ અને 2થી 3 રિપીટેશન કરવાના છે. આજનું વર્કઆઉટ આપણે બધું સવારે જ કરી લેશું સન્ડેના લીધે. તો જે રીતે હું સ્ટ્રેચ બતાવું છું એ બધા સ્ટ્રેચ લેવાના છે. કમર માટેની થોડી એક્સરસાઇઝ છે, નોર્મલ સૂર્ય નમસ્કાર છે. એક્સરસાઇઝમાં તમે જેટલો મેક્સિમમ હોલ્ડ રાખો છો એટલો તમને વધારે ફાયદો થાય છે. બધાને પોતપોતાની ક્ષમતા પ્રમાણે હોલ્ડ રાખવાનો અને પછી ધીરે ધીરે તમે વધારી શકો છો. યાદ રાખવાનું, કોઈ પણ એક્સરસાઇઝમાં તમને તકલીફ પડવી, દુખાવો થવો જરૂરી છે. જેમ કે આપણે પેટની કરીએ છીએ તો પેટના સ્નાયુ ઉપર જોર પડવું જોઈએ. જો તમે એકદમ આરામથી બધી એક્સરસાઇઝ કરશો તો એની અસર તમને ક્યારેય પણ નહીં દેખાય અને એ તમારી ચરબી પણ ઉતરશે નહીં. એટલે કોઈ પણ એક્સરસાઇઝમાં જે ભાગની કરો છો એ ભાગમાં પેઇન થવો કમ્પલસરી છે. નેક્સ્ટ છે આજના લંચમાં રાજમા, ચાવલ, સલાડ અને છાશ અથવા તો દહીં, જે બી તમને ચાલે. અને ડિનરમાં છે ઢોકળા અને ફુદીનાની ચટણી.